મજાક ઉડાડે અને હસે અને મારા રૂમમાં કોઈ અલાઉડ નહીં હો. તમને મારા રૂમ તો બતાવીશ પણ તમને ન્યા હોવા નહીં દો આરામથી. अगर मौका मिला कभी तो कागज पर अपनी थकान लिखूंगा. मुझे तेरी भाई हेलो वेलकम बैक टू पीहू की कलबुला. जय माताजी बधाने. ગુડ મોર્નિંગ. વાહ. ચાલો તો હેલ્ધી નાસ્તો કરી લઈએ. ચણાના લોટના પુડલા, નારિયેળની ચટણી અને ટમેટાની ચટણી. જો તમે ટ્રાફિક તો જુઓ, બેહિસાબ ટ્રાફિક છે, બેહિસાબ. જાણે આપણને રોડ એવું ન કહેતું હોય, અભી ના જાઓ છોડ કર કે દિલ અભી ભરા નહીં. બહુ કર્યા ટ્રાફિક. 1 કલાકથી ટ્રાફિક છે, ખબર નહીં પૂરું જ નથી થતું. નીકળી ગયા છીએ ભાવનગર તરફ. થોડું કામ છે ભાવનગર, એટલે ભાવનગર તરફ નીકળી ગયા છીએ. એકલો જ છું, આજે કોઈ છે નહીં. અકેલે હે હમ, એકલા જ આવ્યા મનવા, એકલા જ જવાનું. જો ભાવનગર આવી ગયો છું અને માસીના ઘરે જાઉં છું. સરપ્રાઈઝ આપીએ આપણે. તમે એનું રિએક્શન ચેક કરો એકવાર, માસી કેટલા ખુશ થઈ જાય જોઈને. જો હમણાં સરપ્રાઈઝ આપું માસીને. નથી કોઈ ઘરમાં કે હું? શું છે, મજામાં? જય માતાજી. એમ વાત છે. ના બાપા, એકલો જ આવ્યો. ક્યાં માસી ત્યાં બેઠા લાગે છે? સત્સંગ કરે છે સોસાયટીની બાઈ વારે. હે કેમેરો ચાલુ જ રહે. તમે ગાડોડું બોલો ને એટલે તમે શું થાય મહેમાનને. હે કેમ છો ભાઈ? મજામાં? બસ મજામાં. તમને કીધા વગર જ આવવાનું હોય. એ વિડીયો તો ચાલુ જ રહે. આ કઈ આડોળું બોલે ને એટલે. તમને રાજી કરવાટું જ સરપ્રાઈઝ આપીએ છીએ. હા, એક જ મટી જાય. હે સામાન નથી બાકી. હવે 2-4 દી પછી બધું. એકલા કેમ વિડીયો જોવો છો? માસીને કેમ નથી બતાવતા? હે જો માસીના ઘરેથી નીકળી ગયા છીએ અને જાય છીએ મિત્ર સર્કલને મળવા. મારા મિત્ર મંડળો, અહીંયા મારું ગ્રુપ બહુ મોટું છે ભાવનગરમાં. કદાચ કોઈ આપણો વ્લોગ ભાવનગરથી જોતા હશે તો ઓળખતા જ હોય 100%. નહીં ઓળખતા હોય તો હવે ઓળખી જાય. ભાવનગર તો ભાવનગર છે. ભાવનગરની ધરતી ઉપર પગ મૂકીએ એટલે એમ થાય કે હા હા હા, ક્યાં આવી ગયા આપણે. અતિશયોક્તિ લાગતી હશે ઘણા મિત્રોને કે આ ભાવનગરના કેમ એટલા બધા વખાણ કરે, પણ શું કરીએ હવે? વખાણ કરવા જેવું છે ભાવનગર તો પછી વખાણ કરશું જ ને અમે. જો આ છે ને પેલું ભાવનગરમાં ઘરશાળા સ્કૂલ છે ને, એ શેરી છે. અહીંયા એટલા બધા નાસ્તાવાળા ઊભા રહેતા, ઇડલી સંભાર, મેંદુ વડા, ચણા મઠ, ભૂંગળા બટેટા, પણ જો બધું બંધ. બધી લારીઓ અમને ધૂળ ખાય છે. મેં પૂછ્યું હું કામ બંધ છે, તો કે ગેસના બાટલાની તંગી. તમે વિચાર કરો, હજી તંગી નડે છે ગેસના બાટલાની. એક બાજુ સરકાર એમ કહે છે કે ખોટી અફવાઓ છે, તો અફવા છે તો ભાઈ બાટલા મળતા કેમ નથી? વિચારવા જેવી વાત છે ને. કારણ કે દેશની પરિસ્થિતિ શું છે એ તમે નાના વેપારીઓને અને નાના જે ધંધેદારીઓ છે એ બધાને પૂછો તો ખબર પડે. બહુ મસ્ત જગ્યાએ જમવા આવ્યા હતા અમે, પણ બંધ થઈ ગયું. આપણા નસીબ. બાકી ભાવનગરની બહુ પ્રખ્યાત જગ્યા છે. બાપા સીતારામ. જમવું તો પડશે, પણ હવે બધું બંધ થઈ ગયું તો શું કરશું? કાંઈક કરીએ, પણ બંધ થઈ ગયું એ સાચી વાત છે. એમ રૂપાળા લાગો તમે પણ. ખરેખર જેટલા નહીં. ના બાપા ના, ખરેખર મારો ભાઈ, મારો ખાનો. કેટલા વાગે પૂગે? હમણાં ને 11 વાગે ઘરે. એટલે શાંતિથી જાઉં છું. ત્યાં વેલો જઈને ગુલાબી ટી શર્ટ ને પણ જમાવટ છો. કેમ કરશો તમે આવવાનું? શું કરશો?
સમજો ના પાડે માસી હે એવી ટેવ છે ના પડવાની પહેલા ના પડે ને પછી હા પડવાની એમ પછી આવું ન લાવતો વિડીયો લાવ્યો કેમેરો જોઈને આગળ જ વહી જાય છો જેવો કેમેરો ચાલુ થાય ને એટલી આગળ વહી જાય એટલે હે માસી મારે એક શાંતિ થઈ ગયા સીધો કેમેરો કાઢું ને એટલે મારી પાસે વહી જ જાય સીધા એ તો ભાગવત મીંડાઈ કે આ હવે ન લાવતો એ મૂકી દઉં છું આવતા રહ્યો નો હવે ન ચાલુ કરો હાલો ખરેખર ન કરવું ઘડીક તો બેહો હમણાં વયો જાય છું હે ચાલો જય માતાજી હાલો જય માતા ખમાતન માતાજી રક્ષા કરે ને ધામે ધૂમે તાર પ્રસંગ થઈ જાય આ પ્રસંગ જ કહેવાય ને. હા. બધું ભેગું કરવું આ સવા મહેમાન અને થઈ જાય બધું હાલો અમારા ધુરંધર મિત્ર ધારાશાસ્ત્રી શ્રી જોગદિયા સાહેબની ઓફિસે આવી ગયા હતી ભાવનગર આવીએ એટલે હમણાંથી મુલાકાત નહોતી થતી રીહામણી બાઈની જેમ રીહામણી બાઈની જેમ ઘડીક એને ધોખો કર્યો એ માની ગયા પાછા માની તરત જાય એટલે વાંધો નહીં શું છે સાહેબ કયો મિત્રોમાં બસ બસ આવું જ બધું હાલ્યા જ કરે દુનિયા છે જિંદગી છે જીવીએ છીએ મળીએ છીએ હળીએ છીએ અને મજા કરીએ છીએ આ સિવાય આ દુનિયામાં કાંઈ રાખ્યું નથી બસ મિત્રો છે તો અમે છીએ ને અમે છીએ તો મિત્રો છે બસ આ વ્યાખ્યા પોઝ કર્યું છે ને કે બધું લાઈવ જ હાલે છે એ લાઈવ એટલે પછી તો આમાં એડિટ કરું Edit થશે બધું ઘણું બધું કાઢવા જેવું કાઢું રાખવા જેવું રાખવા રાખવાનું બીજું કયો બસ જલસો મોજે મોજ રોજે રોજ વાહ ભાઈ વાહ ભાઈ એમ આ કહેવત છે આપણી હવે. નવી બોલવામાં કહેવત. બોલવામાં કોઈ ન પૂગે એમ ને? હાજર જવાબ એમ હાલ્યા કરે બધું તમારી પાસેથી શીખ્યા છીએ અમારી પાસે શીખા અમે જુનિયર તમારા તમારી હતા પાસેથી. અમે કંઈ નહોતા અમે કંઈ નહોતા અને આજે કંઈ નથી છો આજ તો ઘણા છો કશું તમે આજે ઈ વખતનો સમય જુઓ ને અત્યારનો સમય જુઓ ઘણો ફરક પડી ગયો સાયકલ ને ન્યૂનાવાળી જિંદગી એક પણ જોડી struggle. આડા કપડાં નહોતા સ્ટ્રગલ 125 કરી રૂપિયાના સેન્ડલ પહેરવાના જો આજે કેટલી સ્ટ્રગલ માંથી એટલા આગળ આવ્યા છે ખરેખર આ બધી વસ્તુ 125 રૂપિયાના સેન્ડલ હા અને એનીથી વધારે ઊંચી કિંમતના સેન્ડલ લઈ શકીએ પરિસ્થિતિ કે નહોતી માગી એમ. શકીએ દુકાનદાર હા પાસેથી હા એવું જીભ ન ઉપડે કારણ કે ખિસ્સામાં 150 રૂપિયા જ હોય હા તો વધારે મોંઘા સેન્ડલ લેવાય કેમ જુદી જુદી કાંઈ નહીં પરિસ્થિતિ એ તમને બનાવ્યા નિર્માણ થયું ને અત્યારે બસ. તમારા બધાની શુભકામનાઓ છે. આપણા મા બાપ, અને માવતર. સરકારથી. મા બાપથી વિશેષ કાંઈ નહીં માવતરના જ આશીર્વાદ હોય ને કારણ કે એ હવે ધુરંધર વકીલ થઈ ગયા છે ભાવનગરમાં કોઈ પણ ને કાંઈ પણ કામ પડે વકીલનું યાદ કરજો મને કહેજો જોગદિયા સાહેબ ઊભા રહે ચટ્ટાનની જેમ ઊભા રહે કોઈ પણ કામ હોય ઠીક છે હાંકીએ છીએ હાલે છે દોડે છે કામ થઈ જાય છે અટકતા નથી લોકો ભટકતા નથી લાવો 5000 રૂપિયા તમારું પ્રમોશન કરી દીધું મેં સાહેબ ખાલી 5000 આપો ના, ના, વધારે બાબુભાઈ જોગેજની ઓફિસ છે બાબુભાઈ જોગદિયા સિનિયર એડવોકેટ Senior તારા advocate. શાસ્ત્રી જો અને ગુણવાન હે ગુણવાન ગુણવાન વિદ્યાવાન વિદ્યાવાન બુદ્ધિથી અતિ ચાતુર્ય કેવું બુદ્ધિ ચાતુર્ય ચૂચુ ચૂચુ કેવું બુદ્ધિથી અતિ ચાતુર્ય ચૂચુ ચૂચુ જોઈને ચૂચુ એવા એવા એને ઓલું ફરીવાર બોલો તો કેવા ચાતુર્ય બુદ્ધિ ચાતુર્ય બુદ્ધિ બુદ્ધિથી અતિ એને બીજું કંઈક બોલો બુદ્ધિ અતિ ચાતુર્ય બુદ્ધિ ચૂચુ ચાચર્ય ચાલો સરજી રજા લઈએ જે સાહેબ અને વાસ્તુમાં પધારવાનું છે રૂબરૂ આમંત્રણ તમને આપી દીધું છે જય માતા સમયસર હો પાક્કું આવી જઈશું ઓકે ચાલો ચાલો મળીએ ભાવનગરની બજારમાં જો તડકામાં રખડાવે છે નરેશભાઈ બાઇક ઉપર કારણ કે એવી જગ્યાએ જવાનું છે ત્યાં ગાડી નથી જાય એમ એટલા માટે ધોમ તડકામાં રખડવા માટે હિંમત જોયો ખરેખર ભયંકર તડકો છે નરિયાભાઈ હે 44-45 ઉપર લાગે છે મને તો ડિગ્રી લઈ લીધું છે એટલો બધો સામાન
ભૂંગળા છે પેલું શું કહેવાય નાન ખટાશ ને બધું 250 આ કરી દેજો વાહ એ લઈ લો 250 હાલો આ રેવા દે આ કરી દેજો 250 લઈ લીધો છે માલ સામાન બધો બાઇક ઉપર માલ ગાડી લઈને જતા ને એવું લાગે છે વાહ નરિયાભાઈ વાહ કેટલા ટાઈમ પછી બાઇકમાં હું એટલો આટો મારું છું એ પર આટલો કાળા તડકાનો ગાડીમાં બેસી ગયા છીએ પણ એટલી ગરમ થઈ ગઈ છે નરેશભાઈ ગાડી જો આના કરતાં બાઇક હાર્યો આમ કે હડિયન તો દાજી જાય એવું છે કેવી ગરમ થઈ રહી શકશો કે નહીં રહી શકો અને ફટાફટ ન કરાય એસી કરો ને તો આનું ઓલું બળી જાય કન્ડેન્સર કમ્પ્રેસર હોય ને જો આમાંય ગરમ જ હવા આવશે કાચ ખોલ નાખો ગાડી જ્યારે ગરમ થાય ને ત્યારે સૌથી પહેલાં આપણે કાચ ખોલ નાખવાના થોડુંક શું છે ગરમ હવા બધી બહાર વહી જાય હા જો એ કાર્ડ તમને બધું આપી દેવાનું છે કમ્પ્લીટ જય શ્રી રામ પ્રભુ જય બજરંગબલી જો ભાવનગરથી રિટર્ન થઈ ગયા છીએ અને જાય છીએ અમદાવાદ તરફ એકલો ગાડી હાંકવાનો એટલો કંટાળો આવે પહેલાં મજા આવતી એકલા ટ્રાવેલિંગ કરવાની હવે ખબર નહીં કેમ કંટાળો આવે છે થાકી ગયા ટ્રાવેલિંગ કરીને કડ ને હાથ ને માથું બધું દુખી ગયું હવે કેટલું હોય પછી બાકી હવે શું છે રૂટીન થઈ ગયું છે રોજનું 100-150 કિલોમીટર તો આપણા માટે હવે એકદમ નોર્મલ થઈ ગયું છે तू दूर जो था तो पास ही था अब पास है तो दूर है क्यों पास तो आ पहना भी दे ये कंगना ना सता अब मान भी ले ये कहना कैसे कहूँ कासे कहूँ हाय राम दिल का कहना न माने माने हाय बेरी पिया बड़ा रे बेदर्दी हो बेरी पिया बड़ा बेदर्दी इश अगर मौका मिला कभी तो कागज़ पर अपनी थकान लिखूंगा मजबूत कंधों के पीछे छुपा छोटा सा वो इंसान लिखूंगा वो जो हर मुश्किल में मुस्कुरा कर कहता है कि सब ठीक है वो जो हर मुश्किल में मुस्कुरा कर कहता है कि सब ठीक है उस एक झूठ के पीछे दबे हजारों बेबस तूफान लिखूंगा नहीं लिखूंगा मैं सिर्फ अपनी जीत के चर्चे इस दुनिया में मैं तो हार कर भी जो मुस्कुराया वो लहूलुहान स्वाभिमान लिखूंगा मैं लिख पाऊँ कुछ तो मैं खुद को लिखूंगा अपनी रूह के हर जख्म को अपना ही सम्मान लिखूंगा अगर मौका मिला कभी तो कागज़ पर अपनी थकान लिखूंगा આવી ગયા છીએ ફ્રેશ થઈ ગયા છીએ અને આજ બહુ લેટ થઈ ગયું કેટલા વાગી ગયા બેટા 8:30 નહીં 10 વાગી ગયા રાતના 10 વાગી ગયા બહુ લેટ થઈ ગયું પપ્પા અને મારા રૂમમાં કોઈ અલાઉડ નહીં હો કેમ તારા રૂમમાં કોઈ અલાઉડ નહીં ઈ ખાલી નાના છોકરા હોય ને નાના મારા જેવા ઈ ખાલી અલાઉડ બીજા કોઈ નહીં હા બીજા મોટા અલાઉડ નહીં મને નહીં આવવા દે હા તમે તમારા રૂમમાં આરામથી ઉઈ જજો જો અત્યારથી આપણને કહે છે કે તમે અમારા રૂમમાં અલાઉડ નથી
જે નાના છોકરા છે ને એ જ મારા રૂમમાં આવશે, બીજા કોઈ નહીં આવે. એવું ન હોય બેટા, બધાને આવવા દે રૂમમાં. પણ જોવા તો લઈ આવીશ, પણ આવવા નહીં દો હો મારા રૂમમાં. કોઈને સુવા નહીં દે ને તું? હા, હુવાય તે નહીં દઉં અને જોવા તો દઈશ, પણ હુવા તો નહીં દઉં, પણ જોવા તો દઈશ હો, જોવા દઈશ. બસ તો ખૂબ ખૂબ આભાર હો તમારો, જોવા દેશો તો. અને હુવા નહીં ભેટવું હો તમ લોકોને. હે તમને મારા રૂમ તો બતાવીશ, પણ તમને ન્યા હોવા નહીં દઉં હો, આરામથી થાકતા નહીં, તમારા રૂમમાં હોઈ જાજો. ઓકે ભલે. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ. જય માતાજી. મળશું પાછા નવા વ્લોગમાં. મળશું પાછા નવા બ્લોગમાં. બાય બાય. બાય બાય.